ઘરમાં જો કોઈ વ્યક્તિ સહન કરતું હોય, તમારા સામે ક્યારે ના બોલતું હોય, તો એને ક્યારે કમજોર ના સમજવું, પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ. કેમ કે આવા વ્યક્તિઓ સંબંધોને વધુ મહત્વ આપતા હોય છે. એ નથી ઈચ્છતા કે ઘરના ઝઘડા પાડોશીઓ સાંભળે. છતાં પણ તમે એ વ્યક્તિની પાછળ પડી જશો, એને સમજવાને બદલે એને હેરાન કરશો, તો એની અંદર રહેલો જ્વાળા એકસાથે ફાટશે. ત્યારે તમે એક શબ્દ બોલવાને લાયક નહીં રહો. માતા સીતાએ એમના પતિ માટે અગ્નિ પરીક્ષા આપી હતી, પણ છતાંય એમની જ્યારે કદર ના થઈ, ત્યારે એ બાળકો અને પતિને છોડીને ધરતીમાં સમાઈ ગયા. ભગવાન જેવા ભગવાન પછી પસ્તાયા હતા. માણસ જ્યારે સારું થઈને થાકી જાય, ત્યારે અંદરથી તૂટી જાય છે અને પછી ના કરવાનું કરી બેસે છે. ઘણા લોકો દરિયા જેવા વિશાળ હૃદયના હોય છે, બધી જ તકલીફો સમાવી લે છે પોતાની અંદર. પણ ભાઈ, દરિયો શાંત હોય તો જ સારો લાગે. જ્યારે એક હૃદય ભરાય ને, ત્યારે કંઈ બાકી રાખતું નથી અને પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવતા બધું ખેદાન મેદાન કરી નાખે છે.